આજીવન તમારે દુખાવાની ગોળીઓ એટલે કે પેનકિલર, સ્ટીરોઇડ્સ એટલે કે ભારેમાં ભારે દવાઓ અને રોગપ્રતિકારક શક્તિ નબળી પાડનારી દવાઓ આજીવન ખાવી પડશે એવું તમારા ડૉક્ટરે તમને કીધું હશે જો તમને સાંધિયોવા હોય તો. મિત્રો, સાંધિયાવાના પેશન્ટ એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ જેને આયુર્વેદમાં આમ વાત કહેવામાં આવે છે, અતિશય પરેશાન હોય છે. દવાની સાઇડ ઇફેક્ટને કારણે શરીર ફૂલાતું જાય, સાંધા વળતા જાય, શરીરમાં અનેક પ્રકારના પ્રોબ્લેમ થાય, ડાયાબિટીસ અને અનેક પ્રકારના કોમ્પ્લિકેશન આ દવાઓને કારણે થાય અને અમુક ઉંમર પછી શરીર સતત નબળું પડતું જાય, સાંધા ઘસાતા જાય, શરીરમાં અનેક પ્રકારના રોગો આવે અને વજન ઘટતું જાય. આ છે સાંધિયોવા એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસના પેશન્ટની વ્યથા. સવારના ઉઠે એટલે શરીર જકડાઈ ગયેલું હોય, શરીરમાં સાંધામાં સોજા આવે, હાલચાલ ન કરી શકાય, ગોળી વગર તો ઉઠવું જ મુશ્કેલ બને. શું સાંધાના વાના દર્દીને આજીવન ગોળી લેવી જ પડે? આયુર્વેદમાં એનો કોઈ ઉપાય નથી? મિત્રો, આજે વાત કરશું સાંધિયા વાના રોગમાં આયુર્વેદના ઉપચાર વિશે. આ વિડીયોમાં આગળ વધીએ એનાથી પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે વિચારતા હો કે આમાં આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે, તો મારા આ જ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના પેજને શાંતિથી દરેક વિડીયો જુઓ. તમને એવા હજારો વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદ સારવારથી સાજા થયેલા હોય. તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માંગતા હો તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. સૌથી પહેલાં તો હું તમને એક જણાવવા માગું છું કે આ આમ વાત એટલે કે સાંધિયોવા રૂમેટોઇડ આર્થરાઇટિસ શું છે. મોડર્ન મેડિકલ સાયન્સ એને ઓટો ઇમ્યુન ડિઝીઝ કહે છે, પણ આયુર્વેદ આને સાંધાનો રોગ ગણતું જ નથી. ખરેખર આ સાંધાનો રોગ છે જ નહીં. તમે વિચારશો કે સાહેબ સાંધાનો રોગ નથી તો શું છે? એક બહુ પ્રેક્ટિકલ ઉદાહરણથી હું તમને સમજાવું. આપણે ચૂલામાં લાકડા બાળીએ અને અગ્નિ સારો થાય, અગ્નિ ખૂબ સરસ હોય તો ચૂલામાં આપણે કાંઈ પણ ખોરાક મૂકીએ એ રાંધીને તૈયાર થઈ જાય. પણ હવે આ જ અગ્નિ લાકડા ભીના હોય, ચીકાશવાળા હોય અથવા તેમાં ભેજ બરોબર ઓછો ન થયો હોય તો લાકડા ધુમાડો પકડશે, એ ધુમાડો આખા ઘરમાં ફેલાશે, શ્વાસમાં જશે તો શ્વાસ ઘૂંટાશે, દિવાલો કાળી મસ્ત થઈ જશે અને અગ્નિ ખોરાકને બનાવી શકશે નહીં. બસ તમારા શરીરમાં કંઈક આવું જ થાય છે. તમારો જઠરાગ્નિ એટલે કે પાચન શક્તિ નબળો પડી જવાને કારણે જે કંઈ પણ ખોરાક ખાવ છો એ પૂરતો પચતો નથી. એ ખોરાકમાંથી અપચેલો ખોરાક એટલે કે આમ બને છે. આ આમ લોહી મારફતે આખા શરીરમાં ફેલાય છે અને જે જગ્યાએ સાંધામાં જાય એ સાંધાને ચિકાસ ઓછી કરી દે છે, ત્યાં વાયુદોષ વધારી દે છે અને સોજો લાવી દે છે. હવે આ પ્રકારના સાંધામાં તમે માત્ર ને માત્ર પેનકિલર લ્યો છો તો ટેમ્પરરી તો સોજો ઓછો થઈ જાય છે, પણ જે આ આમ દોષ ત્યાં ફસાણો છે એ દોષ બહાર નીકળતો નથી, જેને કારણે આ રોગ મટતો નથી. એટલે જ આને આયુર્વેદમાં આમ વાત કહેવામાં આવે છે. આમ એટલે કે અપચેલો ખોરાક અને વાત એટલે વાયુદોષ ભેગો થઈને જે બનેલો રોગ છે એને આમ વાત કહે છે. આમ વાત સાંધામાં સોજા લઈ આવે છે, સાંધામાં લાલાશ કરે છે, સાંધામાં અતિશય પ્રમાણમાં દુખાવો કરે છે અને સવારના ભાગમાં તો બધા જ સાંધામાં અતિશય જકડાટ કરી દે છે. હવે આ આમ વાતના દર્દીઓ સૌથી મોટી ભૂલ શું કરે છે ખબર છે? એને એમ લાગે કે આ સામાન્ય સાંધાનો દુખાવો છે એટલે એ લોકો તેલની માલિશ કરે છે. બજારમાં અનેક પ્રકારના તેલ મળે છે અને એ માલિશ કરે એટલે ધીરે ધીરે શું થાય, જેમ લાકડા ભેજવાળા હોય ને એને વધારે ભેજ પકડે તો શું થાય, વધારે ધુમાડો થાય. એમ માલિશ વધારે કરે એટલે અંદર સાંધામાં તેલ ઉતરે અને સોજાને વધારી દે, કારણ કે અંદર આમ પડ્યો છે. આમ વાતના દર્દીમાં માલિશ ક્યારેય કરી શકાય નહીં. હવે શું કરવું જોઈએ? આમ વાતના દર્દીને સાજા થવા માટે 3 સ્ટેપ અપનાવવા જોઈએ. સૌથી પહેલાં તો આયુર્વેદમાં એને કહ્યું છે લંઘન એટલે કે ઉપવાસ કરવો જોઈએ. આમ વાતના દર્દી અઠવાડિયે કે 15 દિવસે એક વખત નકરડો ઉપવાસ કરે તો ખૂબ સારું, અથવા તો ગરમ પાણી ઉપર ઉપવાસ કરવો જોઈએ અથવા તો મગના ઓસામણ ઉપર ઉપવાસ કરવો જોઈએ, જેથી સાંધામાં જમા થયેલો આમ ધીરે ધીરે ઓગળવા લાગે. બીજા નંબરે, સાંધાના આ પ્રકારના વામાં માત્ર ને માત્ર રેતીનો શેક જ કરવો જોઈએ. આપણે આશ્ચર્ય થાય કે સાહેબ રેતીનો શું, પાણીને થેલીનો શેક કરી દીધો ન ચાલે? ન ચાલે. રેતી એક પ્રકારનો સૂકો શેક છે કે જેમાંથી આવતા કિરણો સાંધાના અંદરના ભાગમાં રહેલા આમને પચાવવામાં ખૂબ મદદ કરે છે. આ આમનું પાચન થઈ જાય એટલે ધીરે ધીરે જે છે સોજા ઓછા થવા માંડે છે અને ખૂબ સરસ ફાયદો થાય છે. અને ત્રીજી સૌથી અગત્યની વાત, આયુર્વેદમાં આના માટે વૈતરણ બસ્તી નામની આયુર્વેદની પંચકર્મ ચિકિત્સા કહેલી છે. આ બસ્તી એટલી બધી ઉપયોગી છે, મારા દરેક આમ વાતના પેશન્ટમાં આ બસ્તી હું ખાસ કરાવું છું. પંચકર્મ સારવારમાં જ્યારે આમ વાતમાં
વૈતરણ બસ્તી આપવામાં આવે ત્યારે ખૂબ સરસ રીતે આખા શરીરમાં સાંધે સાંધે જે આમ રહેલો છે એ આમ અને ચિકાસ પાછો પેટમાં આવી જાય છે અને પેટમાંથી એને બહાર કાઢી શકાય છે. આમ વાતના દર્દીઓ માટે ખાસ વૈતરણ બસ્તી ખૂબ આશીર્વાદરૂપ છે. જો એને યોગ્ય પંચકર્મ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ લેવામાં આવે ખૂબ જ સારો ફાયદો થાય છે. આ સાથે જ આમ વાતમાં એરંડ તેલ એટલે કે દિવેલનો ઉપયોગ કરી શકાય, સૂંઠના ઉકાળાનો ઉપયોગ કરી શકાય, મહારાષ્ટ્રનાદી ક્વાથનો ઉપયોગ કરી શકાય, યોગરાજ ગુગળ, મહાયોગરાજ ગુગળ, ગોક્ષરાદી ગુગળ, અનેક પ્રકારની ઔષધિનો ઉપયોગ આયુર્વેદના ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ કરી શકાય. ખાસ કરીને જે લોકો આમ વાતથી પરેશાન છે એ લોકો માટે ઘરગથ્થુ ઉપચારમાં હું સૂંઠ એરંડિયાનો ઉકાળો ખાસ કહેતો હોઉં છું. 5 ચમચી સૂંઠનો પાવડર લેવો જોઈએ, 1 ચમચી દેશી દિવેલ એટલે કે એરંડિયું તેલ લેવાનું અને 1 કપ પાણીમાં એને ઉકળાવવાનું. અડધોથી 5 કપ જેટલું પાણી વધે એટલે ગાળ્યા વગર એને રાત્રે સૂતી વખતે અથવા તો સવારે નરણા જે માફક આવે એ સમય પીવું જોઈએ. અને જે લોકોની પિત્ત પ્રકૃતિ નથી એ લોકો માટે સૂંઠનો આ ઉકાળો ખૂબ સારું કામ કરે છે. જે લોકોની પિત્તની પ્રકૃતિ છે એ લોકોને શું કરવું જોઈએ? એ લોકોએ સૂંઠની જગ્યાએ ગળુનું ચૂર્ણનો ઉપયોગ કરવો જોઈએ. એટલે આ આયુર્વેદના બ્રહ્માસ્ત્ર છે. તમારે શું ખોરાકનું ધ્યાન રાખવું એના વિશે પણ હું તમને આજ કહેવા માગું છું. ખોરાકમાં ખાસ ધ્યાન એ રાખવાની જરૂર છે કે વાસી વસ્તુ ન ખાવી, ખટાશવાળી વસ્તુ ન ખાવી, બંને ટાઈમ જ જમવું જોઈએ, બને તો નાસ્તો ન કરવો જોઈએ, બપોરે સૂવાનું ટાળવું, રાત્રે મોડા જાગવાનું ટાળવું, રાત્રે મોડા ન જમવું જોઈએ, વહેલા જમી લેવું જોઈએ અને રેતીનો શેક અચૂક કરવો જોઈએ. આ પ્રકારના નિયમોનું તમે પાલન કરશો અને સાથે સાથે આયુર્વેદની આમ વાતની સારવાર કરાવશો તો તમને ખૂબ સારો ફાયદો થશે. આશા રાખું છું તમે સમજી શક્યા હશો કે ઘરમેળે શું કરી શકાય છે અને ક્યારે આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ. આમ વાતના આ રોગમાં માત્ર સ્ટીરોઇડ્સ, પેનકિલરની ગોળીઓ, વિટામિનની ગોળીઓ કે રોગ પ્રતિકારક શક્તિ દબાવવાની ગોળીઓ ઉપાય નથી. ઉપાય છે આયુર્વેદ અને આયુર્વેદથી જ આમાં સાજા થઈ શકાય છે. એટલે જો તમને સાંધાના આ પ્રકારના વામાં આરામ ન મળતો હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે આમાં ખૂબ સરસ રીતે સારવાર કરી શકીએ છીએ અને આના માટે તમે મારા અનેક વિડીયો પણ જોયા હશે. મારો આ વિડીયો સાંધાના દર્દીઓ સુધી ખાસ મોકલાવજો જેથી એ લોકો હાનિકારક દવાઓને મૂકી અને આયુર્વેદ તરફ વળી શકે. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.